દોસ્તો, આજનો જમાનો એઆઈ અને આધુનિક વાહનોનો છે. પણ શું તમે ક્યારે વિચાર્યું છે કે આ ટેકનોલોજીના કારણે આપણું એક વફાદાર પશુ લુપ્ત થવાના આરે પહોંચી ગયું છે? હા, હું વાત કરી રહ્યો છું ગધેડાની. પણ થોભો, કેન્દ્ર સરકાર હવે આ લુપ્ત થતી પ્રજાતિને બચાવવા માટે એક અદ્ભુત યોજના લઈને આવી છે, જેમાં તમને 50 લાખ રૂપિયા સુધીની સબસિડી મળી શકે છે. મિત્રો, આ કોઈ મજાક નથી. આ એક નવો કમાણીનો બિઝનેસ આઈડિયા છે. તે કેવી રીતે ચાલે? ચાલો જાણીએ આજના વિડીયોમાં. મિત્રો, સૌથી પહેલાં વાત કરીએ પશુ ગણનાના ચોંકાવનારા આંકડાઓની. ભારતમાં વર્ષ 2012માં આશરે 3 લાખથી વધારે ગધેડા હતા, જે 2019 સુધીમાં ઘટીને માત્ર 1 લાખ જેટલા જ બચ્યા છે. અને આપણા ગુજરાતની વાત કરીએ તો 2012માં ત્યારે 38,000 ગધેડા હતા, જે 2019માં ઘટીને માત્ર 11,000 જ રહી ગયા છે. મિત્રો, ખાસ કરીને કચ્છ જિલ્લામાં, જ્યાં પહેલાં માલ સામાનની હેરાફેરી માટે ગધેડા મુખ્ય સાધન હતા, ત્યાં હવે ટ્રેક્ટર અને ટેમ્પો આવી જતા આ બિચારા પશુઓની સંખ્યા સતત ઘટી રહી છે. મિત્રો, આ જ પ્રજાતિને બચાવવા અને પશુપાલકોને આર્થિક ટેકો આપવા સરકારે નેશનલ લાઇવસ્ટોક મિશન આ યોજના હેઠળ ગધેડા ઉછેરને પ્રોત્સાહન આપવાની જાહેરાત કરી છે. મિત્રો, જો તમે ગધેડા ઉછેર કેન્દ્ર એટલે કે ડોન્કી ફાર્મ શરૂ કરવા માંગો છો, તો સરકાર તમને કુલ પ્રોજેક્ટના ખર્ચ પર 50% સુધીની મૂડી સહાય એટલે કે મહત્તમ 50 લાખ રૂપિયા સુધીની સબસિડી આપે છે. પણ હા, આ યોજનાના કેટલાક નિયમો પણ છે. તમારે ફાર્મ શરૂ કરવા માટે ન્યૂનતમ એકમ એટલે કે યુનિટ તરીકે 50 માંદા ગધેડા અને 5 નર ગધેડા રાખવા ફરજિયાત છે. મિત્રો, આ યોજનાનો મુખ્ય હેતુ ગધેડાની જાતિનું સંરક્ષણ કરવાનો અને પશુપાલકો માટે રોજગારીની નવી તકો ઊભી કરવાનો છે. હવે તમારા મનમાં સવાલ થતો હશે કે ગધેડા ઉછેરથી કમાણી કેવી રીતે થાય, બરોબર ને? તો મિત્રો, એક સમય હતો જ્યારે કચ્છના ભુજ તાલુકાના કુકમા અને કોટડા જેવા ગામોમાં ગધેડા માત્ર મજૂરી માટે વપરાતા હતા. પણ આજે બદલતા સમયમાં તેનો વ્યાપારિક ઉપયોગ તેના દૂધ એટલે કે ડોન્કી મિલ્ક માટે ખૂબ વધી ગયો છે. આપણા ગ્રામ્ય વિસ્તારમાં વડીલોની જૂની માન્યતા છે અને વિજ્ઞાન પણ માને છે કે નાના બાળકોમાં લાંબા સમયથી ચાલતી ઉધરસ, જેને કચ્છની ભાષામાં ખટિયો કહેવાય છે, અને શ્વાસ સંબંધિત તકલીફમાં ગધેડીનું દૂધ, હા મિત્રો, ગધેડીનું દૂધ અત્યંત ફાયદાકારક છે. પરંતુ આ દૂધ મળવું મુશ્કેલ છે. મિત્રો, માલધારીના જણાવ્યા મુજબ ગધેડીના બચ્ચાને જન્મ આપ્યા બાદ માત્ર 3 મહિના સુધી જ દૂધ આપે છે અને આખા દિવસમાં માંડ 50 થી 100 મિલી જેટલું. મિત્રો, આટલી ઓછી ઉત્પાદકતાને કારણે આ દૂધ બજારના અન્ય પશુઓના દૂધ કરતાં ખૂબ જ મોંઘું છે.
તે સોનાના ભાવે વેચાય છે. તેનો ઉપયોગ મોંઘી બ્યુટી પ્રોડક્ટ્સ અને આયુર્વેદિક દવાઓમાં પણ થાય છે. તો મિત્રો, સરકારની આ આર્થિક સહાયથી હવે કચ્છ અને ગુજરાતના માલધારીઓ વૈજ્ઞાનિક ઢબે આધુનિક ગધેડા ઉછેર કેન્દ્ર શરૂ કરી શકે છે. આનાથી ગધેડાની પ્રજાતિ તો બચશે જ, સાથે આયુર્વેદિક અને વ્યાપારિક દ્રષ્ટિએ પણ લાખોની કમાણીનો નવો રસ્તો ખુલશે. તો મિત્રો, તમને સરકારની આ અનોખી યોજના કેવી લાગી? શું તમે અથવા તમારા કોઈ પરિચિત આ બિઝનેસ શરૂ કરવા ઈચ્છે છે? તમારો અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને આવી જ અવનવી અને વિચિત્ર માહિતી માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ વિડીયો તમને બીજે ભાગ્યે જ જોવા મળશે. આવી યોજનાઓ આપણે આપણી ચેનલ ઉપર લાવતા રહીએ છીએ જે દરેકને ઉપયોગી હોય. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. ધન્યવાદ મિત્રો. જય જવાન, જય કિસાન, જય હિન્દ.